આપણા હા બહુ રોવા માટે ઉઠ્યા પછી આપણે એમ થાય કે કેવો દર્દ છે અહીંયા આવ્યા પછી ઘણું સારું છે. મિત્રો આપણી સાથે અત્યારે પૂનમ માતાજી છે, જેમને પણ L4 L5 ને S1 માં ખૂબ જ ગાદી દબાતી હતી. તો આપણે એને પૂછીએ કે એને કેમ છે હવે. પૂનમ માતાજી, આપ ક્યાંથી આવો છો અને આપણે શું તકલીફ હતી? અમે ઉનાથી આવીએ છીએ. મને ડૉક્ટર એમ કીધું હતું કે ગાદી ઘસાઈ ગઈ છે, દબાય છે. એના હિસાબે ઓપરેશનનું કીધું હતું. કેટલી જગ્યાએ અમે ગયા 4 વર્ષથી, પણ કુદરતી અહીંયા આવ્યા તો ઘણું સારું છે એમ. અને થતું હતું શું તમને પહેલા? મને ગોઠણ બહુ દુખતું હતું, એના હિસાબે કમર દુખતી હતી, એટલે હું ચાલી જ નથી શકતી, એક ડગલું પણ હલી નથી શકતી. પણ હમણાં કુદરતી 2 વાર અહીંયા આવી છું તો રેડી થઈ ગયું છે ઘણું બધું. સરસ. પ્રભુજી, આપ શું કહેશો માતાજીને જે તકલીફ હતી એની વિશે? ઘણું સારું છે. અને કેવી તકલીફ થતી હતી? તકલીફ એટલે પગ સીધો ને સીધો જ રહેશે, બહુ પીડા થતી હતી. સવારના ઉઠે ને એટલે રોવા માંડે, બહુ રોવા માંડે એમ. આપણા હા બહુ રોવા માંડે ઉઠ્યા પછી આપણે એમ થાય કે કેવો દર્દ છે અહીંયા આવ્યા પછી ઘણું સારું છે. અને પહેલા તમે કઈ દવા કે એવું કઈ લીધેલું? હા. અને આ કેટલા વર્ષથી હતી? 4 વર્ષથી છે, પણ 2 મહિનાથી સારું છે. અને પહેલા તમે કઈ દવા લીધી ને ઓપરેશનનું કે? હા, ઓપરેશનનું કીધું હતું. ઓપરેશનનું કીધેલું હતું, પણ હવે એવું લાગતું નથી કે ઓપરેશન કરાવવું પડે, હાલતા ચાલતા થઈ ગયા છે. એકચ્યુઅલી આ માતાજીને ગોઠણમાં પણ હારો ઘસારો હતો, તમે જે કહેતા હતા એ આપણે સેટિંગ કરી દીધું એટલે એને ઓકે થઈ ગયું. હવે કઈ નથી થતું ને? હવે કઈ નથી. ઓકે ને? ઓકે. આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? ચલો તમે શું કહેવા માંગશો? હા, દેખી વાંધો નહીં. તમે શું કહેશો કે આ વિડીયો ઘણા જોશે, તો તમે શું કહેવા માંગશો? ના ભલે જોઈ તો એટલા દર્દી આવે ને તમારી પાસે વધારે, અને જેને પીડા છે વધારે એ તમારી પાસે આવે, જેને હાલવાની પીડા છે હાલતા ચાલતા થઈ જાય. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તમારી સાથે દાદા પણ છે, ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર દાદા તમારો. જય સિયારામ. દાદા હનુમાનજીની પંચમુખી હનુમાનજીની મૂર્તિ પણ લઈ આવ્યા છે, આપ જોઈ શકો છો. થેન્ક યુ દાદા, ખૂબ ખૂબ આભાર. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. ઊંડો શ્વાસ લો, છોડો. ઊંડો શ્વાસ લો, છોડો. Luz. Kilometer. Luz. Thank you.